પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભાઈ દત્તા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 12મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. આજનો શુભ સંદેશ એક અદ્ભુત પાઠ શીખવાડે છે. પ્રાર્થનામાં દ્રઢતા, વિશ્વાસમાં દ્રઢતા આપણા જીવનમાં એક અદ્ભુત કાર્ય પ્રભુ કરે છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 7મો અધ્યાય 24થી 30મી કલમ સુધી. ત્યાંથી નીકળીને ઈસુ તૂરના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા. તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ના થાય, પણ વાત છુપી રહી નહીં શકી. થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એક ભાઈ આવીને તેમને પગે પડી. એ ભાઈ વિધર્મી હતી અને સિરિયાના ફિનિકિયાની વતની હતી. તેણે પોતાની છોકરીનો અપદૂત કાઢવાની ઈસુને વિનંતી કરી, પણ ઈસુએ તેને કહ્યું, પહેલાં છોકરાને ધરાવવા દો. છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. ભાઈએ સામેથી કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા તો છોકરાનું વધ્યું ઘટ્યું તો ખાય છે. ત્યારે ઈશ્વરે તેને કહ્યું, તારા આ જવાબ પર હું ખુશ છું. તો ઘેર જા, તારી છોકરીનો અપદૂત નીકળી જ ગયો છે. અને તે ભાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અપદૂત ચાલ્યો ગયો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રભુ ઈસુ યહૂદી વિસ્તારમાંથી બિન યહૂદી વિસ્તારમાં જાય છે. જે લોકો પોતે જાતે શુદ્ધ ગણતા હતા અને બીજાને અશુદ્ધ ગણતા હતા એવા વિસ્તારમાં પ્રભુ જાય છે. પ્રભુ એ બતાવવા માગે છે કે ભલે પ્રભુ ઈસુ યહૂદી તરીકે આવ્યા, પણ પ્રભુ ઈસુ આખી માનવ જાત માટે છે એ બતાવે છે. એમની ઈચ્છા હતી કે કોઈને ખબર ના પડે, પણ ખબર તો પડી જાય છે. એ બતાવે છે લોકોની પરિસ્થિતિ કેટલા વેદનામય જીવન હતું, કેટલા નિરાશ હતા, કેટલું દુઃખી હતા. અને ત્યાં એક બિન યહૂદી સ્ત્રીને ખબર પડે છે પ્રભુ ઈસુ આવ્યા છે. એક બિન યહૂદી સ્ત્રી યહૂદી પાસે આવે છે. એને એટલી બધી હિંમત અને સાથે સાથે વિશ્વાસ, અને કહે છે મારી છોકરીને અપદૂત વળગ્યો છે, એ સાજા કરવા માટે એ પગે પડે છે. નવાઈની વાત છે. પ્રભુ ઈસુ કહે છે છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડી નાખવો સારું નથી. છતાં એ સ્ત્રી, એમની જે નમ્રતા છે, એમનો વિશ્વાસ એવો હતો, એ કહે છે જે મેજ પરથી પડે છે એ પણ ગલુડિયા ખાય છે. એનો જે વિશ્વાસમાં એટલા બધી શ્રદ્ધામાં એટલી બધી દ્રઢતા, જે પ્રભુ ઈસુ કહે છે જા, તારી છોકરી સાજી થઈ ગઈ છે, અપદૂત નીકળી ગયો છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ તૂર એ પૈગંબર એલિયાના દુશ્મન રાક્ષસી ઇઝેબેલનું ગામ હતું. એ ત્યાંથી એનો જન્મ થયો હતો. સાથે સાથે આ તૂરના વિરુદ્ધ પૈગંબર હેઝેકીએલ પોતપોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે કે આ લોકો કેવી રીતે નાશ પામશે એમ કરીને. પણ પ્રભુ ઈસુ આખી માનવ જાત માટે છે એમ કરીને સાબિતી કરે છે. અને આ વિધર્મીના જીવનમાં એની શ્રદ્ધા, એનો વિશ્વાસ જોઈ એને અદ્ભુત એક મોટો ચમત્કાર કરે છે. કારણ પ્રભુ એ હૃદય એ જાણે છે. જેમ ગીત શાસ્ત્રમાં 36મો અધ્યાયમાં 18મી કલમમાં કહેવામાં આવ્યું છે, જે લોકો નિરાશ થઈ ગયા હોય, જેઓ ભાંગી પડેલા હોય, પ્રભુ એમની પાસે ને પાસે જેમ કહે છે. ગીત શાસ્ત્રમાં 50માંથી 15મી કલમમાં પ્રભુ પોતે કહે છે, જ્યારે તારા જીવનમાં સંકટ હોય, જો તું પોકાર કરીશ, હું આવીશ, હું તારા સંકટ દૂર કરીશ એમ કરીને, અને તું મારો મહિમા કરીશ એમ કરીને પ્રભુ ખાતરી આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, કદાચ તમારા જીવનમાં પણ ગમે તે કારણથી, એ બીમારી હોય, એ બીજું કાર્ય હોય કે બીજા હેતુ હોય, વર્ષોથી પ્રાર્થના કરતા હોય, પણ વિલંબ એ અસ્વીકાર નથી.
દ્રઢતા આપણા જીવનમાં ચોક્કસ ચમત્કાર લાવે છે. દ્રઢતા જોઈ પ્રભુ ઈસુ આપણા જીવનમાં ચમત્કાર કરે છે એમ કરીને પ્રભુ આજે ખાતરીપૂર્વક આજના શુભ સંદેશ દ્વારા કહે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, મિકાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 8મી કલામાં કહેવામાં આવે છે કે નમ્રતાની મહાનતા. ઓ માનવી, તું શું સારું છે એ તને કહેલું છે. પ્રભુ તો એટલું જ જોઈએ છે, તું ન્યાય આચરે અને અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષીએ નમ્રતા ચાલે. નમ્રતાપૂર્વક પ્રભુ આગળ આવીએ અને આપણા જીવનમાં અદ્ભુત કાર્યનો અનુભવ ચોક્કસ કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના માનવ ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, ફેબ્રુઆરી 13મી તારીખથી 9 શુક્રવારની ભક્તિ શરૂ થવાનું છે. દિવ્ય દયાના તહેવાર એ એપ્રિલ 12મી તારીખ છે. એના પહેલાં 9 શુક્રવારે કે નવીનાની ભક્તિ શરૂ થશે. જરૂર પધારો, પ્રભુના આશીર્વાદ ચોક્કસ મેળવો, અનુભવ કરો પ્રભુનો દયાનો. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.